નમસ્કાર મિત્રો, શિલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો અમારો વિડીયો છે સગર્ભા સ્ત્રીઓને મળતી પ્રસૂતિની સહાય બાબતમાં। તો આજે આપણે ચર્ચા કરીશું કે ગુજરાત સરકાર કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ સગર્ભા મહિલાઓને કેટલા પૈસા મળવાપાત્ર થાય છે। તો આ યોજના વિશે હું તમને જણાવવા જઈ રહી છું। તેમાં ₹12,000ની સહાય તબક્કાવાર સરકારી શરતોને આધીન રહીને સગર્ભા મહિલાઓના બેંક એકાઉન્ટમાં અથવા તો પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરવામાં આવે છે। તો ચાલો આ યોજના વિશે આપણે જાણીએ। આ યોજનાનું નામ છે નમોશ્રી યોજના। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગાંધીનગર દ્વારા 16/3/2024ના રોજ ઠરાવ બહાર પાડવામાં આવેલો છે, જેમાં આ યોજનાનું અમલીકરણ છે 1/4/2024થી, એટલે કે નાણાકીય વર્ષ 24-25થી શરૂ કરવામાં આવેલું છે। જેથી આ વિડીયો આપે ક્યાંય પણ જોયો નહીં હોય અને આ યોજના વિશે મને લાગે છે કે હજી વધારે લોકોને કાંઈ ખબર નહીં હોય, કારણ કે અમલીકરણ હમણાં શરૂ થયું છે 1/4/2024થી। એટલે આજના વિડીયો દ્વારા આપણે જાણીએ કે આ યોજના શું છે। તો નમોશ્રી યોજના અંતર્ગત ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા સગર્ભા મહિલાઓનું આરોગ્ય સુદૃઢ થાય અને તેમને બરાબરનું પોષણ મળી રહે, બાળક અને માતા બંનેને સારું પોષણ, યોગ્ય પોષણ મળી રહે અને એનું પોષણ અને આરોગ્ય સુદૃઢ થાય તેવા હેતુથી આ યોજના શરૂ કરવામાં આવેલી છે। તેમજ માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર દરને કમ કરી શકાય, ઓછું કરી શકાય, તેના માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે। તો હવે આ વિડીયોમાં આપણે જોઈએ કે પહેલાં ભારત સરકાર દ્વારા કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ ₹6,000 સગર્ભા મહિલાઓને આપવામાં આવતા હતા। આ યોજના 2009થી શરૂ થઈ હતી અને જનની સુરક્ષા યોજના JSY યોજના હેઠળ એ પણ 2009થી યોજના શરૂ થઈ હતી અને આ યોજના હેઠળ ગ્રામ્ય એરિયામાં ₹700 અને અર્બન એરિયામાં ₹600 મહિલાઓને આપવામાં આવતા હતા। અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જેનું નામ તમે સાંભળ્યું હશે, એ સરકાર દ્વારા 2017થી શરૂ કરવામાં આવેલું છે। એટલે આ ત્રણ યોજનાને કન્વર્જ કરીને ગુજરાત સરકારે નમોશ્રી યોજના શરૂ કરેલી છે। તો આ યોજના છે એના હેઠળ કેવી રીતે લાભ મળવાપાત્ર છે, કોણ તેની પાત્રતા ધરાવે છે અને શું દસ્તાવેજની જરૂર પડે છે, તેની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। આ યોજનાની શરૂઆત છે 1/4/2024થી શરૂ થયેલી છે। એટલે જે સગર્ભા મહિલાઓ 1/4/2024 કે તેના પછી સગર્ભા થાય છે તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે। તો પાત્રતા ધરાવતા કુટુંબો કોણ છે કે સગર્ભા બહેનો કોણ છે? તો સૌથી પહેલાં આપણે જોઈએ તો BPL કાર્ડ ધારક હોય, એટલે ભારત સરકારની જે ગરીબી રેખાની ગાઈડલાઇન છે એ પ્રમાણે જે યાદી બનાવેલી હોય છે, ગ્રામીણ વિસ્તારમાં પણ યાદી હોય છે અને શહેરી વિસ્તારમાં પણ એની યાદી હોય છે, અને એ હેઠળ એને રેશન કાર્ડ આપવામાં આવે છે। તો BPL કાર્ડ ધારક મહિલા છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે। પછી બીજું છે અનુસૂચિત જાતિની મહિલાઓ, ત્રીજી કેટેગરી છે અનુસૂચિત જનજાતિની મહિલાઓ, ચોથી કેટેગરી છે દિવ્યાંગ મહિલાઓ, અંશતઃ વિકલાંગ અથવા તો સંપૂર્ણ વિકલાંગ હોય એવી દિવ્યાંગ મહિલાઓ આ લાભ મળવાપાત્ર છે। પાંચમું આવશે PMJAY યોજના, એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેના હેઠળ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે। આ કાર્ડ ધારક મહિલાને પણ આ લાભ મળી શકે છે। પછી છઠ્ઠું છે શ્રમ કાર્ડ યોજના, જે શ્રમિક કાર્ડ હોય છે એ ધારક મહિલાઓને પણ આ લાભ મળવાપાત્ર થાય છે। કિસાન સન્માન નિધિ યોજના હેઠળના મહિલા ખેડૂતો છે તે પણ લાભ મેળવવાપાત્ર છે। મનરેગા યોજના હેઠળ જેની પાસે જોબ કાર્ડ છે એ મહિલાઓ પણ આ યોજના હેઠળ લાભ લઈ શકે છે। સગર્ભા અને પ્રસૂતા આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા બહેનો આ યોજના હેઠળ લાભ મેળવવાપાત્ર થાય છે। જે કુટુંબની વાર્ષિક આવક ₹8 લાખ અથવા તો તેનાથી ઓછી હોય તે કુટુંબની મહિલાઓને આ લાભ મળવાપાત્ર થાય છે। અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ NFSA એના જે રેશન કાર્ડ ધરાવતી મહિલા હોય છે તે પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે। એટલે કે સરકારે 11 કેટેગરી નક્કી કરી છે। 11 કેટેગરીમાં સમાવિષ્ટ સગર્ભા મહિલા હોય છે
તેને આ યોજના હેઠળ 12,000 રૂપિયાની તબક્કાવાર સહાય મળવાપાત્ર થાય છે. હવે જ્યારે સગર્ભા બહેનોને ખબર પડે કે ગર્ભવતી છે ત્યારે તેમણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરમાં જઈ અને તેની સગર્ભાની નોંધણી કરાવવી જોઈએ. તમારે ઘરે આશાબેનો આવતી હોય તો આશાબેન પાસે પણ આ નોંધણી કરાવવી જરૂરી છે, કારણ કે આ સરકારી યોજનામાં જો તમે લાભ લેવા માગતા હોય તો સરકારી જગ્યાએ તમારી નોંધણી અવશ્ય કરાવવી જોઈએ. એટલે રજિસ્ટ્રેશન છે એ આશાબેન પાસે, આરોગ્ય કાર્યકર પાસે અથવા તો આરોગ્ય કેન્દ્રમાં જઈને તમારે કરાવવું પડશે, તો જ આ લાભ મળવાપાત્ર થાય છે. હવે તમે સગર્ભાની નોંધણી થશે એટલે એમને એક મમતા કાર્ડ આપવામાં આવશે. એટલે તમારી નોંધણી ક્યારે થઈ છે, નોંધણીની તારીખ, પછી તમારી ઉંમર કેટલી છે. જો 19 વર્ષથી વધારે ઉંમર હોય એ જ સગર્ભા બહેનોના લાભ મળવાપાત્ર છે. એટલે પુખ્ત વય થઈ જાય પછી જ આ લાભ મળવાપાત્ર છે. એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. એટલે મમતા કાર્ડમાં આ પણ વિગત આવશે. પછી જે સગર્ભા બેન છે એની છેલ્લી માસિક પીરિયડની તારીખ હોય છે એ પણ આમાં નોંધવામાં આવે છે. એટલે એ પણ મમતા કાર્ડમાં હશે. અને એને જે ચેકઅપ કરવામાં આવશે, પહેલું ચેકઅપ, બીજું ચેકઅપ, ત્રીજું હેલ્થ ચેકઅપ જે થશે એમાં 6ઠા મહિને જે ચેકઅપ થશે ત્યારે પૈસા મળવાપાત્ર થશે. એટલે રજિસ્ટ્રેશન દરમિયાન તેમજ પહેલું ANC ચેકઅપ થશે ત્યારે પૈસા મળવાપાત્ર થાય છે. અને છેલ્લા તબક્કામાં આવે છે કે જ્યારે મહિલાઓને બાળકનો જન્મ થાય છે ત્યારે આ પૈસા મળવાપાત્ર થાય છે. હવે એટલા માટે સરકારી કેન્દ્રમાં સગર્ભાએ નોંધણી કરાવવી જોઈએ. ભલે તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં ડૉક્ટરને બતાવો પણ ને પ્રસૂતિ પ્રાઇવેટ ડૉક્ટર પાસે કરાવો, પરંતુ તમારે નોંધણી તો સરકારી કેન્દ્રમાં જ કરાવવી પડશે, તો જ તમને મમતા કાર્ડ મળશે. મમતા કાર્ડ આ યોજના માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તેની માહિતી ઓનલાઈન મમતા કાર્ડ સ્કેન કરીને ભરવાની હોય છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ કે આ યોજના માટે દસ્તાવેજ કેટલા જોશે. તો દસ્તાવેજની એક યાદી છે કે આપણે સૌથી પહેલાં તો 11 કેટેગરી જોઈ. તો 11 કેટેગરીમાં જે પાત્રતા ધરાવતા હોય, ધારો કે 8 લાખ રૂપિયા કરતાં ઓછી આવક હોય તો એનો આવકનો દાખલો, એની નકલ તમારે જોશે. પછી મમતા કાર્ડ છે તો મમતા કાર્ડની નકલ જોશે. પછી લાભાર્થી છે એનો રહેઠાણનો પુરાવો પણ જોશે, કારણ કે તમે જે આરોગ્ય કેન્દ્ર કે જે જ્યાંથી લાભ લેવાના છો એ વિસ્તાર હેઠળ આવે છે કે નહીં સગર્ભા બહેનો, એ જોવું ખૂબ જ જરૂરી છે. એટલે એડ્રેસ પ્રૂફ પણ તમારે જોશે. પછી બેંક અને પોસ્ટ ઓફિસમાં સગર્ભા બહેનોએ પોતાનું અલગથી એકાઉન્ટ ખોલાવવું જોશે. આ એટલા માટે છે કે ગુજરાત સરકારને ઈચ્છા છે કે એવી અપેક્ષા છે કે બહેનોના હાથમાં પૈસા આવશે તો એ બેન પોતાના માટે પૈસા વાપરશે. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે બહેનો છે એ પૈસાનો વહીવટ કરતી નથી, ભાઈઓ પાસે જ પૈસાનો વહીવટ હોય છે. એટલે સગર્ભા મહિલા છે પોતાના એકાઉન્ટમાં પૈસા આવે ને પોતે જ પોતાના માટે પૈસાનો ઉપયોગ કરી શકે, પોતાના બાળક માટે પૈસાનો ઉપયોગ કરી શકે. તે એટલા માટે મહિલાઓના હાથમાં પૈસા આવે એના માટે થઈને સગર્ભા બહેનોનું પોતાનું અલગથી બેંક એકાઉન્ટ અથવા તો પોસ્ટ ઓફિસમાં ખાતું હોવું જોઈએ. એટલે નજીકની બેંક કે પોસ્ટ ઓફિસમાં તમે ખાતું ખોલાવી શકો અને એની એકાઉન્ટની વિગત છે, એની નકલ છે, તમારે દસ્તાવેજમાં સાથે રાખવાની છે. હવે છે કે તમારે મોબાઈલ નંબર છે તો તમારું બેંક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં તમારો મોબાઈલ નંબર છે એ લિંક કરાવવો જોઈએ, જેથી જે હપ્તો તમારા ખાતામાં જમા થાય એની વિગત તમને મળી રહે. એટલે આ પણ ખૂબ જ જરૂરી છે. પછી આવશે બાળકનો જન્મ થાય એટલે બાળકના જન્મનું પ્રમાણપત્ર પણ ખૂબ જ જરૂરી છે. હવે ઘણાને ખબર નથી હોતી કે બાળકના જન્મની નોંધણી ક્યાં કરવામાં આવે છે. તો હું તમને જણાવીશ કે બાળકના જન્મની નોંધણી છે ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતમાં તલાટી કરે છે. અર્બન હેલ્થ સેન્ટર, અર્બન એરિયા છે એમાં રહેતા હોય, મહાનગરપાલિકા હોય છે તેમાં સિવિક સેન્ટર હોય છે, ત્યાં જન્મની નોંધણી કરવામાં આવે છે. અને નગરપાલિકા હોય છે તો નગરપાલિકાની નગર પંચાયતની ઓફિસ હોય છે, ત્યાં બાળકના જન્મની નોંધણી કરવામાં આવે છે. તો જ્યારે પ્રસૂતિ થાય, જો તમે પ્રાઇવેટમાં કરાવો કે સરકારીમાં કરાવો, ગમે તે હોસ્પિટલમાં ડિલિવરી કરાવો તો તમારે ત્યાંથી એક દાખલો લેવાનો અને ત્યાં જઈ ઓફિસમાં અને તમારે જન્મની નોંધ તાત્કાલિક કરાવી લેવી જોઈએ. એટલે જન્મની નોંધનું પ્રમાણપત્ર છે એ ઓનલાઈન સ્કેન કરીને બીડવાનું હોય છે. એટલા માટે
આ વસ્તુ પણ ખૂબ જ જરૂરી છે. એટલે બાળકનો જન્મ થાય તો તરત જ જન્મનું પ્રમાણપત્ર કઢાવવું ખૂબ જ જરૂરી છે. તો આટલા ડોક્યુમેન્ટ્સ છે તમારે ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાના છે. હવે આ ફોર્મ છે એ ઓફલાઈન ભરાતું નથી, પણ ઓનલાઈન ફોર્મ ભરાય છે. હવે આ ફોર્મ ભરવા માટે તમારે આશા કે આરોગ્ય વર્કરનો કોન્ટેક કરવાનો છે, કારણ કે ઓનલાઈન ફોર્મ ભરાય છે એટલે તમારી જે આ બધા ડોક્યુમેન્ટ્સની વિગત છે એ તમે લઈને જશો. એટલે આશા અને આરોગ્ય કાર્યકર છે ઓનલાઈન તમારું ફોર્મ ભરશે. એટલે આટલા દસ્તાવેજો જો હશે તો તમને સરકારી યોજનાનો લાભ મળવા પાત્ર થશે. તો જલ્દી કરો, મોડું શું કામ કરો છો? અને જલ્દી આશા વર્કરનો સંપર્ક કરો અને તમને 12,000 રૂપિયા મળવા પાત્ર થાય છે તેનો જલ્દીથી જલ્દી લાભ લ્યો. હવે આપ આ મારો વિડીયો જોતા હશો તો આપને લાભ આપના પરિવારને કદાચ નહીં મળી શકે એમ હોય, પણ આપણી આજુબાજુમાં જે લોકો પાત્રતા ધરાવે છે તેમને પણ જાણ કરી અને તેમને પણ આ યોજનાની જાણકારી આપો તો સરકારની આ યોજના છે તેનો લાભ વધારે બહેનો લઈ શકે અને તેમનું આરોગ્ય સુદૃઢ થાય. અને બહેનો છે એ આર્થિક રીતે તેમને કોઈ પણ જાતની કામ કરતી હોય કે શ્રમિક મહિલા હોય તો એમને પોતાને રોજગારીમાં વિક્ષેપ પડ્યો હોય તો આ પૈસા દ્વારા એ પોતાનું ઘર ચલાવી શકે, પોતાનું પોષણ સુનિશ્ચિત કરી શકે તેના માટે છે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તેમજ હવે બીજા વિડીયો દ્વારા પાર્ટ 2 દ્વારા આપણે તબક્કાવાર કેવી રીતે સહાય મળે છે તે આપણે જોશું. તો મારો વિડીયો લાઈક કરવા વિનંતી છે, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. ઘણા મિત્રો એવા છે કે જે મારો વિડીયો તો જોઈ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે. તો મારી આપને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે. આભાર. અને મારો વિડીયો પાર્ટ 2 જોવા પણ વિનંતી છે. આભાર. નમસ્કાર.